આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતામાં બની રહેલા સિંદૂર વનમાં છોડ રોપીને મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનની શરૂઆત કરાવી। ઉલ્લેખનીય છે, સિંદૂર વનમાં 251 જેટલા સિંદૂરના છોડની રોપણી કરાઈ અને 11 વૃક્ષ રથનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવાયું। આ સાથે ચિત્ર સ્પર્ધામાં સારા ચિત્ર બનાવનારને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરી સાયકલ આપવામાં આવી। ગોતા જગતપુર ખાતે 8,227 સ્ક્વેર મીટરમાં બગીચો અને 600 ચોરસ મીટરમાં સિંદૂર વન બનશે। સિંદૂર છોડનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં અને વિવિધ વસ્તુઓમાં થાય છે। સિંદૂર વનમાં લગભગ આપણે મિશન 4 મિલિયન અંતર્ગત 5,000 ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 12,000 જેટલા વૃક્ષો વાવવાના છે। એમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે। મોટી વાત તો એ છે કે મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 21 લાખ રોપા એજન્સી મારફતે 14 લાખ રોપા વન વિભાગ અને 4 લાખ રોપા એએમસી નર્સરીમાંથી મેળવવામાં આવશે।